જય શ્રી રામ, જય હનુમાન. મિત્રો 14 તારીખ અને રવિવાર આપણે વિડીયા મોયલા, કોઈનું નામ લઈને તો મોયકા નહોતા. આગળીએ એક વિડીયો એનો સાંભળ્યો, નીલે જીત્યો કરીને છે. હવે એ ક્યાંનો હોય, હલકીનો, એ આપણને ખબર નથી. હવે એને મારા દાઢી વિશે કીધું, તો મારે દાઢી કરું કે રાખવું એ તારા ઘરનાને ક્યાં જોવાનું છે? મારે તારી ઘીરે માગું લેવા આવવાનું છે તો તારે મને કહેવાનો હક છે. અને તું સનાતનમાંય નથી આવતો, તું અમારા હિન્દુમાંય નથી આવતો, એટલે તારે કોઈ અમને કહેવાનો હક નથી. અને અમારા સનાતન ધર્મના દેવી દેવતાનું અપમાન કરવાનો તારે કોઈ હક નથી. લુખ્ખા હલકા, એટલું ધ્યાન રાખીએ. અમારા સનાતન ધર્મના દેવી દેવતાએ તારું શું બગાડ્યું? તારો વિરોધ કરતા હોય તું એનો વિરોધ કર, એમને એનો કોઈ વાંધો નથી. બાકી તું લુખ્ખા રહેવા દેજે. સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરવાનું, હજી તારા મોઢામાં સંસારનું દૂધ ગંધાય છે. હજી તને ફાંકો હોય તો કાઢી નહીં ગયે. જ્યારે ઝપાઝપી થાય ને ત્યારે તારો કોઈ નહીં આવે, કોઈ તારા ઊભો નહીં રહે. આ તો તને સોશિયલ મીડિયામાં ખાલી કોમેન્ટોમાં તારા સપોર્ટ કરે છે, એટલું ધ્યાન રહી ગયે. અમે ઓરિજિનલ સનાતની સાધુ છે, બીવાવાળા નથી કે નથી બીવરાવાવાળા. અમે કાયદેસર લડવાવાળા છે અને લડીને બતાવીશું. અને તું દાઢીનું કહેશ તો અમે તારા કુટુંબ કબીલા કે તારી કોઈ પણ હોય એની પાસે અમે દાણાદૂણી માંગ્યા નથી. તું સોશિયલ મીડિયાની કમાણી ખાસ. અને તું એવું તારી માનું ઓરિજિનલ દૂધ પીધું હોય, ઓરિજિનલ હોય તો તારા હોય એને કહી દે કે સનાતન ધર્મના મંદિરે ન જવું. એવો વિડીયો મોકલજે, તારી મારે ધાવણ ધવરાવું મોકલ. એ કેમ નથી મોકલતો એ પણ મોકલ. તું નકરું સનાતન ધર્મના દેવી દેવતાનું અપમાન કરવાનું રહેવા દે. હવે આ તને છેલ્લીને પહેલી વોર્નિંગ છે. આ કોઈ ફેમસ થવા કે ધમકી મારવા વિડીયો નથી મોકલો. સમજી જા. તને મનમાં ફાંકો હોય તો કાઢી નહીં ગયો. આ નાગદાનભાઈ આહિર કે કરણભાઈ નથી, આ કરુણાનિધિ છે. એટલે તું માપમાં રહીજે, હલકા. મિત્રો સાચું ખોટું, જય શ્રી રામ, જય હનુમાન, જય સનાતન. અમારા સનાતન ધર્મને રોકે એની માને ઠોકે.